નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે વારસામાં મળેલી જે આપણી ખેતી છે એ એક ઉત્તમ પ્રકારનું ધન છે। કેવી રીતે કે જ્યારે આપણા વડવાઓ એટલે કે આપણા જે પિતા છે અને આપણા જે દાદા છે એ જ્યારે ખેતી કરતા ત્યારે એ એટલું બધું ઉત્પાદન મેળવતા કે જેની વાત ન પૂછો। પરંતુ 60ના દાયકા પછી જ્યારે હરિયાળી ક્રાંતિ આવી અને ત્યાર પછી જે આધુનિકરણ થયું ત્યાર પછી ખેતીની ખૂબ જ સમસ્યાઓ વધી ગઈ અને એની સામે ફાયદો પણ થયો। પરંતુ આજે આપણે વાત કરવી છે પ્રાકૃતિક ખેતી વિશે કે વર્તમાન સમયની અંદર આટલી બધી આધુનિકરણ હોવા છતાં પણ, રાસાયણિક ખેતી થતી હોવા છતાં પણ પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ? તો આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે ડૉક્ટર S.K. છોડવડિયા સાહેબ, જે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। તો સૌ પહેલાં સાહેબનું શબ્દસહ સ્વાગત કરીએ। નમસ્કાર સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। સાહેબ, વર્તમાન સમયની અંદર જે પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરની ખેતી થાય છે, સજીવ ખેતી થાય છે, તો પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત શા માટે ઊભી થઈ એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો। નમસ્કાર ખેડૂત મિત્રો, સૌપ્રથમ મારે જણાવવાનું કે આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે। ખેતી એ આપણા જીવનનો મુખ્ય આધાર છે, એ આપણા ગ્રંથોમાં પણ કહેલું છે। તો જ્યારથી ભારત દેશ આઝાદ થયો પછી એટલે કે 1960થી 65ના સમયગાળા દરમિયાન જ્યારે ભારતની અંદર હરિયાળી ક્રાંતિ આવી, તો હરિયાળી ક્રાંતિની અંદર બજારમાં હાઇબ્રિડ બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ જુદી જુદી દવાઓ, ખાતરો જે બજારમાં આવ્યા અને એનો ઉપયોગ ખેડૂતો કરતા થયા અને જેના હિસાબે આપણે ઉત્પાદનમાં પણ ખૂબ વધારો જોવા મળ્યો। પણ જે પ્રમાણે ખેડૂતોએ તેનો ઉપયોગ કરવો જોઈએ તેમ ન કરતા આડેધડ જેમ ફાવે એમ તેનો ઉપયોગ કરવા લાગ્યા, જેના હિસાબે પરિસ્થિતિ એવી સર્જાણી કે જે ઝેરી રસાયણોને કારણે જે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ છે, પશુ પંખીઓ છે, તેમજ આપણું માનવહિત જોખમાણું, જેમાં આપણે જોઈએ છીએ કે અત્યારની પરિસ્થિતિમાં ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનું દિવસે ને દિવસે વધતા જાય છે। આજથી 50 વર્ષ પહેલાં શું આ પ્રકારની મહામારી જોવા મળેલી, જેમાં આપણે ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો પહેલાં જોવા મળતા, પણ તે સમયની અંદર આ રોગોનું પ્રમાણ ખૂબ અલ્પ પ્રમાણમાં હતું, એના દર્દીઓ પણ ખૂબ અલ્પ પ્રમાણમાં હતા। પણ આજની પરિસ્થિતિની વાત કરીએ તો આની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે માણસ અત્યારે વિનાશના કિનારે ઊભો છે। તેમાં આપણે પાક ઉત્પાદનની વાત કરીએ તો એની અંદર જુદા જુદા કારણોમાં જે સૌપ્રથમ છે આડેધડ રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ છે। બીજી વાત કરીએ કે ખેડૂતો એકના એક પ્રકારના ખાતરો વાપરતા થયા, જેના હિસાબે જે વિપરીત અસર, કારણ કે એકના એક ખાતર વાપરીએ તો એની વિપરીત અસર આપણને પાક ઉપર જોવા મળે। તેમજ સૂક્ષ્મ પોષક તત્વો જેની અંદર ઝીંક, કોપર, બોરોન, મોલિબ્ડેનમ જેવા સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ થવા લાગી। તેમજ જમીનમાં રહેલો સેન્દ્રિય પદાર્થ, આપણે સૌ જાણીએ છીએ કે ધરતી એક જીવંત વસ્તુ છે અને આપણે માનીએ છીએ પણ ધરતી આપણી માતા છે એમ પણ આપણે માનીએ છીએ, પણ ધરતીનો જે મુખ્ય ખોરાક જે સેન્દ્રિય પદાર્થ છે તે આપણે જમીનને આપતા બંધ થઈ ગયા છીએ। તો ધીરે ધીરે જમીનમાં સેન્દ્રિય પદાર્થોની ઉણપ થવા લાગી, તેમજ જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે કે જે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે તેની સંખ્યાની સાથે સાથે એની ક્રિયાશીલતા પણ ધીરે ધીરે મંદ થવા લાગી। એટલે આ બધી પરિસ્થિતિઓ પેદા થઈ, જેના હિસાબે આપણી જમીનની જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ બગડવા લાગી અને એ પરિસ્થિતિ બગડવાને કારણે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ખૂબ ઘટવા લાગી, જેના હિસાબે આપણી જમીનની પાણીની નિતાર શક્તિ તેમજ જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા અને ઉત્પાદન ઉપર તેની માઠી અસર થઈ અને ખેડૂત આ પ્રકારની ખેતી કરતો થયો, જેના હિસાબે ખેડૂતોએ બજારમાંથી વ્યાજે લઈને એ ખેતી કરવા લાગ્યો અને જ્યારે એનો પાક ફેલ થયો અને પાક ફેલ થવાથી ખેડૂત પોતાનું જે વ્યાજે પૈસા લીધા એ ચૂકવી નથી શકતો, જેના હિસાબે અત્યારે આપણે જોઈએ છીએ કે ખેડૂતો આત્મહત્યા તરફ ધકેલાઈ જાય છે। તો આ પરિસ્થિતિ આપણે સુધારી કેમ શકાય કે ભાઈ જમીનની ફળદ્રુપતા આપણે ટકાવવી હોય લાંબો ટાઈમ સુધી, તો આર્થિક પોષણક્ષમ પાક ઉત્પાદન મેળવવા માટે આપણે સૌપ્રથમ કુદરતી સ્ત્રોત જે આપણા જળ, જમીન ને પર્યાવરણ છે એનું આપણું સંવર્ધન કરવું પડે અને એનું સંવર્ધન થશે તો જ આપણે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી શકશું અને તેને જ આપણે પ્રાકૃતિક કૃષિ કહેવાય છે। ખેતીમાં જે આપણે ખેડૂત છે એ દેવાદાર બની ગયો છે, તો એની અંદર સૌથી પહેલાં આપણી જે પ્રાકૃતિક ખેતી છે
અને રાસાયણિક ખેતી છે એ છોડની ઉપર કામ કરે, જ્યારે પ્રાકૃતિક ખેતી એ શેના પર કામ કરે? તો એ વિશે સમજાવો અને પ્રાકૃતિક ખેતી એટલે શું એનું વિસ્તારથી અમારા ખેડૂત મિત્રોને જણાવો. કે ભાઈ પ્રાકૃતિક કૃષિ એટલે શું? આપણે પ્રાકૃતિક કૃષિ એટલે એવી ખેતી કે જે ખેતીની અંદર આપણે બહારના કોઈ પણ ઇનપુટ્સનો ઉપયોગ કરવાનો નથી. માત્ર ને માત્ર ખેતરમાં જે બને છે, ખેતરમાં જે સંસાધન કે જે સામગ્રી મળે છે એનો ઉપયોગ કરીને જ આપણે પ્રાકૃતિક કૃષિ કરવાની છે, જેની અંદર આપણે પ્રાકૃતિક કૃષિની અંદર બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત તેમજ રોગ જીવાત નિયંત્રકો, પાકની ફેરબદલી છે, મિશ્ર પાક પદ્ધતિ, વાપસા પદ્ધતિ, આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને જે મેળવવાની પાક ઉત્પાદન મેળવવાની જે પદ્ધતિ છે તેને આપણે પ્રાકૃતિક કૃષિ કહેવાય. પ્રાકૃતિક કૃષિનો મુખ્ય એ વસ્તુ છે કે ભાઈ જે પ્રાકૃતિક સ્ત્રોતો છે આપણા જળ, જમીન, હવા, પાણી, જેનું સંવર્ધન આપણે લાંબો ટાઈમ સુધી કરી શકાય તેવા પ્રકારની ખેતીને આપણે પ્રાકૃતિક ખેતી તરીકે ઓળખીએ છીએ. સાહેબ, આપણે જે પ્રાકૃતિક ખેતી છે એના આધારો મૂળ કયા કયા છે એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. પ્રાકૃતિક કૃષિની અંદર એના મુખ્ય આધારોમાં આપણે વાત કરીએ તો એનો પહેલો સિદ્ધાંત એ છે કે ભાઈ જમીનને બને ત્યાં સુધી એમાં ઊંડી ખેડ કરવાની નથી. ઊંડી ખેડ ન કરવાથી જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે, જમીનમાં રહેલા જે અળસિયાઓ છે એની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તેમજ બીજો મુખ્ય સિદ્ધાંત એ છે કે જમીનમાં આપણે કોઈ પણ પ્રકારના રચિત તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નથી. અને ત્રીજો સિદ્ધાંત એ છે કે ભાઈ નિંદામણ છે જે ઉગી નીકળે છે તેનું આપણે સંપૂર્ણપણે નાબૂદ કરવાની જગ્યાએ છે એનું આપણે યોગ્ય વ્યવસ્થાપન કઈ રીતના કરી શકાય એની વાત છે. આ ત્રણ મુખ્ય સિદ્ધાંતોને આધારે આપણે પ્રાકૃતિક કૃષિનો આધારસ્તંભ જોડાયેલો છે. તેમજ પ્રાકૃતિક ખેતીના જુદા જુદા આધારસ્તંભો છે એની આપણે વાત કરીએ તો પહેલું છે આપણું દેશી ગાય. કે ભાઈ આ પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો આપણે એમાં માત્ર ને માત્ર દેશી ગાયનો જ ઉપયોગ કરવાનો છે. કારણ કે દેશી ગાય શા માટે? કે ભાઈ આપણે બીજા કોઈ પણ પ્રાણીઓ કાં ન લીધા, દેશી ગાય શા માટે? ભાઈ દેશી ગાયના જે ગૌમૂત્ર અને એના મળ છે એની અંદર જે સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ છે, કેવા સૂક્ષ્મ જીવાણુ? કે જે ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુ. જે ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ બીજા પ્રાણીઓ છે એના છાણ અને ગૌમૂત્ર કરતાં ગાયના, આપણા દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની અંદર એનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. એટલા માટે આપણે દેશી ગાયનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે કે ભાઈ એની અંદર આપણે પિયત વ્યવસ્થા છે. તો ભાઈ પિયત કઈ રીતનું આપવું જોઈએ? તો ભાઈ પિયત એ રીતના કે ભાઈ આપણે પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામોનો ઉપયોગ કરીને આપણે 10થી 20% જેટલો પાણીનો બચાવ કરી શકાય છે. ત્રીજું આધારસ્તંભ છે કે ભાઈ છોડની દિશા. તો ભાઈ આપણે પ્રાકૃતિક કૃષિમાં જે પાક છે જે આપણે ઉત્તર દક્ષિણ દિશામાં વાવેતર કરવાનું છે. કે ભાઈ ઉત્તર દક્ષિણ દિશામાં વાવેતર કરવાથી આપણે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ આપણા પાકને મળી રહે છે. તેમજ બે છોડ વચ્ચેનું કે બે હાર વચ્ચેનું જે અંતર છે એના હિસાબે વધારે સૂર્યપ્રકાશ પાકને મળે છે કે જેના હિસાબે પાકને વધારે ફાયદો થાય છે. તેમજ સહભાગી પાક છે. સહભાગી પાક એટલે કે સંયોગી પાક, જેને આપણે એકદળી અને દ્વિદળી પાકનો સમન્વય કરીને આપણે ખેતી કરવાની છે. કે જેમાં જે દ્વિદળી પાક છે જે જમીનમાં નાઇટ્રોજન ફિક્સ કરે છે કે જે નાઇટ્રોજન આપણા મુખ્ય પાકને મળે એ રીતનો આપણે સહભાગી પાકનો ઉપયોગ કરીને પ્રાકૃતિક કૃષિનો આયામ આપણે ઉપયોગ કરી શકાય છે. પછી છે આવરણ. આવરણ એટલે કે આપણે મલ્ચિંગ, જે પાકના અવશેષો વધે છે એ અવશેષોને આપણે મલ્ચિંગ તરીકે ઉપયોગ કરવાનો છે કે જેથી જમીનમાં ભેજ છે એ લાંબો ટાઈમ સુધી ટકી રહે. તેમજ છે કેશાકર્ષણ શક્તિ, કે જેના હિસાબે આપણે પ્રાકૃતિક કૃષિમાં જે ખેતી પાકો વાવેલા હોય એ પાકો આપણે જમીનમાં ઊંડે સુધી રહેલા જે પોષક તત્વો પાકને મળી રહે એના માટે કેશાકર્ષણ શક્તિ છે. જેમાં આપણે રાસાયણિક ખાતરોમાં યુરિયા, DAPનો ઉપયોગ કરીએ કે જેમાં ખાતરની પોષક તત્વોની સાથે સાથે ક્ષાર પણ આવે છે કે જે ક્ષારના હિસાબે બે કણ, જે માટીના કણો છે એ બે કણો વચ્ચે એ જમા થઈ જાય છે, જેના હિસાબે જમીનમાં કેશાકર્ષણ શક્તિ છે એ બરોબર કામ નથી કરતી, જેથી પાક જમીનમાં ઊંડે સુધી રહેલા પોષક તત્વો મેળવી નથી શકતો. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં જે જમીનમાં જે જુદા જુદા કણો છે એમાં હવા અને ભેજ જે કે 50% રહેલો હોય છે એનું સંતુલન જળવાઈ રહે છે, જેના હિસાબે કેશાકર્ષણ શક્તિ દ્વારા પાક પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મેળવી લે છે. તેમજ અળસિયા છે, જેમાં આપણે દેશી અળસિયાની વાત કરવાની છે પ્રાકૃતિક કૃષિમાં, કે જે ભાઈ દેશી અળસિયા છે એ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ અળસિયાને આપણે અર્થવોર્મ તરીકે પણ ઓળખીએ છીએ કે જે આપણે અર્થ એટલે કે પૃથ્વીમાં જમીનને ખેડાણ લાયક બનાવનાર જે જીવ છે એને આપણે અર્થવોર્મ એટલે કે અળસિયા કહીએ છીએ.
અળસિયા તેમજ આપણી ધરતીમાંના એક હૃદય જેવા છે, જે જમીનમાં અંદર ને બહાર અવરજવર કરીને જમીનનું સ્પંદન કરતા હોય છે, કે જે જમીનને ફળદ્રુપ રાખવાની તેમજ જમીન ઉપર છિદ્રો બનાવે કે જેના હિસાબે વધારેમાં વધારે વરસાદનું પાણી છે કે પિયતનું પાણી છે કે જે જમીનમાં ઊંડે સુધી જઈ શકે. તેમજ દેશી બિયારણ છે કે જે પ્રાકૃતિક કૃષિમાં માત્ર ને માત્ર આપણે દેશી બિયારણનો જ ઉપયોગ કરવાનો છે. કે દેશી બિયારણ શા માટે? કે ભાઈ દેશી બિયારણો એટલા માટે કે જેને પોષક તત્વોની ઓછી જરૂર પડે એટલા માટે. તેમજ પ્રાકૃતિક કૃષિનો એક આયામ છે ભવંડર. ભવંડર છે એ વરસાદ આધારિત હોય છે અને એ જમીનમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે, જેના હિસાબે જમીનમાં પૂરતા પ્રમાણમાં પાણી જમીનના તળ સુધી જાય છે અને પાણીના લેવલ પણ ઊંચા આવે છે. તેમજ એનો એક આયામ છે ગુરુત્વાકર્ષણ બળ, કે જે ગુરુત્વાકર્ષણ બળના લીધે પાક જમીનમાં રહેલા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મેળવે છે. પાક છે એ જમીનમાં હવામાંથી જે ભેજ લે છે અને મૂળને આપે છે, તેમજ પાક પોતાના જીવનચક્ર દરમિયાન એટલો જ ભેજ છે એ પાછો જીવનચક્ર પૂરું થાય ત્યારે પાછો હવામાં છોડતો હોય છે. અને આ સમગ્ર ક્રિયા કેના દ્વારા? એટલે કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતી હોય છે. એટલે આ બધા જે જુદા જુદા આધાર સ્તંભો છે જેના હિસાબે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધી શકાય છે. પણ આપણે વાત કરીએ કે ભાઈ જ્યારે ખેતી કે ખેતી પાકોમાં જ્યારે આપણે આવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા થયા, પણ ત્યારથી જ આપણે આ જીવાણુઓ તેમજ જમીનની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધવા લાગ્યું. જ્યારે પ્રકૃતિ સાથેનું સંતુલન જળવાતું નથી. પણ જ્યારે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ એ જ છે કે આપણે પ્રકૃતિ સાથે આપણે એનું યોગ્ય સંતુલન જળવાઈ રહે. આપણે જે વાત કરી એની અંદરથી 3 મુદ્દા આપણે લઈએ. એક મુદ્દો કે જે ખેતરની જે ખેડ કરવાની છે એ દિશા પ્રમાણે કરવાની છે. બીજું કે એક દેશી ગાય છે એ જ એના જ છાણનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં કરવાનો છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો જે છે એ અળસિયા. તો મારે ખાસ વાત સાહેબ એ કરવાની છે કે અળસિયાનો પ્રાકૃતિક ખેતીની અંદર અમારા ખેડૂત મિત્રોએ ઉપયોગ કરવો હોય તો એ કેવી રીતે કરે? એના માટેની કોઈ નાના મોટી પદ્ધતિ હોય કે એક આપના સંશોધન અને એના આધારે કોઈ પદ્ધતિ હોય તો એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. અળસિયા અને આપણે પ્રાકૃતિક કૃષિમાં મુખ્યત્વે એક દેશી અળસિયા. અળસિયાઓની ઘણી પ્રજાતિ હોય છે અને એ જુદા જુદા પ્રકારના હોય છે. અમુક અળસિયા હોય છે એ માટી ખાનારા હોય છે, તેમજ સેન્દ્રિય પદાર્થો ખાનારા હોય છે, જુદો જુદો સૂક્ષ્મ કચરો ખાનારા હોય છે. પણ આપણે પ્રાકૃતિક કૃષિમાં માત્ર દેશી અળસિયાની જ વાત કરવાની છે કે જે દેશી અળસિયા છે એ જુદા જુદા લક્ષણો ધરાવતા હોય છે. કે ભાઈ અળસિયાઓ છે એ જમીનમાં આપણા દેશી અળસિયાઓ માટી અને સેન્દ્રિય પદાર્થ જે જમીનમાં રહેલો છે એને ખાય છે. તેમજ અળસિયા એ છે જમીનમાં કાર્ય કઈ રીતના કરે છે? કે ભાઈ જમીનમાં એ દિવસ દરમિયાન એટલે કે 24 કલાકમાં જમીનમાં 7 થી 10 વખત એ જમીન ઉપર આવતા હોય છે. એટલે એ એક માર્ગેથી જમીન ઉપર આવે છે અને બીજા માર્ગ દ્વારા પાછા જમીનમાં જતા હોય છે. એટલે એ દિવસ દરમિયાન એ 7 થી 10 વખત એટલે ટોટલ આપણે 14 થી 20 વખત જમીનની અંદર જુદા જુદા છિદ્રો બનાવે છે. અને એ છિદ્રો થવાથી જમીનમાં હવાની અવરજવર તેમજ પાણીની નિતાર શક્તિ તેમજ પાક જરૂરી પોષક તત્વો પણ એના દ્વારા લેતો હોય છે. એક શબ્દ મેં સાંભળેલો છે કે આચ્છાદન. એટલે કે પ્રાકૃતિક ખેતીની અંદર આચ્છાદન એટલે શું? પણ એ શબ્દને જો આપણે સરળ ભાષામાં ખેડૂત મિત્રો સમજી શકે એ ભાષામાં સમજાવવો હોય તો કેવી રીતે સમજાવી શકાય એ જણાવો. આ પ્રાકૃતિક કૃષિની અંદર આચ્છાદનનું ખૂબ જ મહત્વ રહેલું છે. આચ્છાદન એટલે કે ભાઈ પાક એટલે જમીન સપાટી ઉપરનું આવરણ. એટલે આવરણ કયું આવરણ? તો આપણે સૌપ્રથમ એ જાણીએ કે ભાઈ પાક આવરણ એટલે શું? કે પાક આવરણ એટલે પાકના અવશેષો. જ્યારે આપણે કોઈ પણ પાક વાવીએ અને પાક લણી લઈએ એટલે જે કચરો વધે છે. ધારો કે આપણે ઘઉં વાવીએ અને ઘઉં જ્યારે આપણે કટિંગ કરીને થ્રેશર દ્વારા કાઢી લઈએ છીએ ઘઉંનું જે બીજ, અને પછી જે એનું પરાળ વધે છે કે જેને આપણે ઘઉંનું ભૂસું કે જુદી જુદી રીતના આપણે એને ઓળખીએ છીએ. જે પરાળ વધે છે એને આપણે શું કરીએ છીએ? આજની પરિસ્થિતિમાં હું જોઉં છું ત્યાં સુધી કે ભાઈ અત્યારે ખેડૂતો ઉપર કટર હાંકી નાખે છે અને કટર હાંકી લીધા બાદ એ જમીનમાં સળગાવી દેતા હોય છે અને આખા ખેતર એના હળગાવી દે છે. એના હિસાબે જે પરિસ્થિતિ પેદા થાય છે કે ભાઈ જમીન ઉપર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ મરી જાય છે, તેમજ જમીન ઉપર રહેનારા જે અમુક પોષક તત્વો છે તેનો પણ નાશ થાય છે. અને સાથે સાથે જમીન ઉપર જે ધુવાડો ઉત્પન્ન થાય છે જેના હિસાબે આપણે ક્લાઇમેટ ચેન્જ કે ગ્લોબલ વોર્મિંગ તરીકે આપણે જુદા જુદા ગેસ જે રિલીઝ થાય છે એ વાતાવરણમાં ભળે છે. આટલા બધા નુકસાન થાય છે. પણ આપણે એ નુકસાન નથી કરવાનું, પણ આપણે જે પાક અવશેષ છે એનો આપણે યોગ્ય ઉપયોગ કરવાનો છે. ભારતની અંદર જુદા જુદા ખેડૂતો જુદા જુદા પાકોની ખેતી કરે છે અને બધા પાકમાંથી કાંઈક ને કાંઈક અવશેષો
વધે છે અને એ અવશેષો ખેડૂતોને સળગાવવાના નથી પણ એનો આપણે પુનઃ ઉપયોગ કરવાનો છે કે ભાઈ એનો આપણે પુનઃ ઉપયોગ કઈ રીતના કરી શકાય કે એનો આપણે પાક આવરણ કે મલ્ચિંગ તરીકે આપણે એનો પુનઃ ઉપયોગ કરી શકાય છે કે જમીન ધારો કે આપણે કોઈ પણ પાક વાવ્યો હોય એને બે હાર વચ્ચે જે આપણી જગ્યા વધે છે એ જગ્યાની અંદર આપણે પાક અવશેષોને પાથરી દેવાના હોય છે. એ પાથરવાથી શું થાય છે કે ભાઈ જમીનની અંદર જૈવ રાસાયણિક ચક્રનું નિર્માણ થાય છે. જૈવ રાસાયણિક ચક્ર એટલે કે ભાઈ હ્યુમસનું નિર્માણ થાય છે અને હ્યુમસ કેમ બને છે તો ભાઈ જમીનમાં જે આપણે પાક અવશેષો નાખ્યા છે એ અવશેષોનું વિઘટન થાય છે. તો એ વિઘટન કેના દ્વારા થાય છે કે ભાઈ એ વિઘટન જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓ દ્વારા થાય છે અને એનું વિઘટન થવાથી જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધે છે, જમીનમાં કાર્બનનું પ્રમાણ પણ જળવાઈ રહે છે, જેથી હ્યુમસનું પ્રમાણ વધવાથી જમીનમાં ભેજ પણ લાંબો ટાઈમ સુધી ટકી રહે છે. એટલે ભેજ જો જમીનની અંદર લાંબો ટાઈમ સુધી ટકે પાકને પાણીની જરૂર ઓછી પડે છે એટલે કે ઓછા પિયતે પણ આપણે પાક પરિપક્વ થઈ જાય છે. એટલે આ રીતના આપણે આચ્છાદનનો ઉપયોગ કરીને આપણે જમીનમાં ભેજ લાંબો ટાઈમ સુધી જાળવીને ઓછા પિયતે અને ઓછા ખર્ચે આપણે ખેતી કરી શકાય છે. હવે વાત સાહેબ આવે છે કે પાક સંરક્ષણની. પાક સંરક્ષણ એટલે કે હવે પ્રાકૃતિક કૃષિ છે એની અંદર આપણે પાક સંરક્ષણ કરવું હોય ખેડૂત મિત્રોએ તો કેવી રીતે કરવું એ વિશે જણાવો. આ મુખ્ય પ્રશ્ન ખેડૂતોનો છે કે ભાઈ ખેડૂતોનો અત્યારના મુખ્ય પ્રશ્ન રોગજીવાતને લગતા હોય છે કે ભાઈ આપણે પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો રોગજીવાત માટે આપણે શું કરવાનું. મેં તમને કીધું એ આપણે સૌ જાણીએ જોતા જઈશું કે ભાઈ રોડ ઉપર અત્યારની પરિસ્થિતિમાં આપ જોઈએ તો આપણા ખેતરની આજુબાજુ કોઈ પણ પ્રકારના વૃક્ષો કે ખેડૂતો રાખતા નથી, કાપી નાખે છે. જ્યારે આપણે પહેલાંના સમયમાં આપણે વાત કરીએ કે આપણા ખેતરના શેઢે જુદી જુદી વનસ્પતિઓ જેમાં આપણે અરડુસી, ધતુરા, આકડા, લીમડા વગેરે જે વનસ્પતિઓ આપણે હતી જ પણ આપણે ધીરે ધીરે સમય જતા જતા બધા વૃક્ષોને અને એ ઝાડવાઓને આપણે કાપી નાખ્યા. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એ બધી વનસ્પતિઓનો ઉપયોગ કરીને આપણે રોગજીવાત નિયંત્રકો બનાવવાના છે અને એનો ઉપયોગ આપણે પાકમાં આવતી રોગજીવાત નિયંત્રણ માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો એ આપણે કઈ રીતના પાક સંરક્ષણ કરવું. ધારો કે પાકની અંદર જુદા જુદા જે રોગો અને જીવાતો આવે છે એના નિયંત્રણ માટે પ્રાકૃતિક કૃષિની અંદર અત્યારે બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, સુઠાસ્ત્ર છે, દશપર્ણી અર્ક છે, સપ્તધાનાંકુર છે, તેમજ હોમા પદ્ધતિ છે, અગ્નિકુંડ છે કે જે આપણી ઋષિઓની અને વૈદિક પદ્ધતિઓની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ આ બધી જે પદ્ધતિઓ છે એને આપણા વૃક્ષ આયુર્વેદમાં પણ એનું લખેલું છે. તો એ પ્રમાણે આપણે જુદા જુદા અસ્ત્રો બનાવીને તેમજ ખેડૂત અત્યારની પરિસ્થિતિમાં જુદા જુદા જે રોગજીવાત નિયંત્રકો પોતાના ખેતર ઉપર જ બનાવી રહ્યા છે. આકડાના રસનો ઉપયોગ કરે છે, ખાટી છાશનો ઉપયોગ કરીને ફૂગનાશક તરીકે એનો ઉપયોગ કરે છે. એટલે આ બધી જે આયામો મીન્સ કે પાક સંરક્ષણનું નિયંત્રણ છે એ ખેડૂત અત્યારે આ જુદા જુદા અસ્ત્રો બનાવીને કરી શકે છે. તેમજ આપણે વાત મેં તમને કરી અસ્ત્રો, એમાં પેલું જે નિમાસ્ત્ર છે તો નિમાસ્ત્ર એટલે કે ભાઈ નીમ પ્લસ અસ્ત્ર. નીમ એટલે લીમડો કે જે લીમડામાંથી જે આપણે જે નિયંત્રક બનાવી છે એને આપણે નિમાસ્ત્ર કહીએ છીએ. જે લીમડાની પાંદડાની અંદર જે એઝાડિરેક્ટિન નામનું દ્રવ્ય રહેલું હોય છે જે પાકમાં આવતી ચૂસ્યા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે વપરાય છે. તેમજ જે બ્રહ્માસ્ત્ર છે તો બ્રહ્માસ્ત્રની અંદર આપણે અરડુસી, ધતુરા, લીમડો જેવી જુદી જુદી વનસ્પતિઓનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. તેમજ અગ્નિસ્ત્ર છે તો અગ્નિસ્ત્ર આપણે લસણ, મરચું, તમાકુનો પાવડર તેમજ ગૌમૂત્રમાંથી બનાવીએ છીએ. એમ જ હું તમને બધા અસ્ત્રોની વાત કરી એની સાથે એ કહી દઉં કે આપણું જે ગૌમૂત્ર છે એ ગૌમૂત્રની અંદર એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણધર્મો રહેલા હોય છે કે જે ગૌમૂત્ર જે આ બધી વનસ્પતિઓ ભેગો ભળે અને પાકમાં આવતી રોગજીવાત સામે આપણને રક્ષણ મળે છે. તો આ પ્રમાણે આપણે પાકમાં આવતી રોગજીવાતના નિયંત્રણ માટે જુદા જુદા આપણે પગલાં લઈ શકાય છે. એક જે વાપસા પદ્ધતિ છે એ શું છે એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. વાપસા પદ્ધતિ એ આપણા પ્રાકૃતિક કૃષિનો એક આધારસ્તંભ છે કે ભાઈ વાપસા એટલે હું વાપસા એટલે એવી કે જે જમીન આપણે છે એ જુદા જુદા કણોની બનેલી છે. એ કણોમાં એટલે કે આપણી જમીનની અંદર જે 50% પાણી એટલે કે 50% ભેજ અને 50% હવાનું સંતુલન જળવાઈ રહેવું જોઈએ. આ સંતુલન જળવાઈ રહેવાથી જ જમીનમાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે તેમજ અળસિયાની ક્રિયાશીલતા એના ઉપર આધાર રાખેલી હોય છે. એટલે 50% એર અને 50% ભેજ એટલે કે પાણીનું પ્રમાણ જળવાય એને આપણે વાપસા પદ્ધતિ કહેવાય છે. તો વાપસા પદ્ધતિના હિસાબે જ આપણે પાકને પાણી ક્યારે આપવું એનું આપણે ચોક્કસ નિરાકરણ લાવી શકાય છે. આપણને કેમ તરસ લાગે ત્યારે જ આપણે પાણી પીએ અને પાણી કેટલું પીએ છીએ આપણી તરસ સંતુષ્ટ થાય ત્યાં સુધી આપણે પાણી પીએ છીએ, વધારે પી લેતા નથી નકર આપણા પેટમાં તકલીફ થાય.
તો એમ પાકને છે, પાકને પાણીની જરૂર ક્યારે છે ને કેટલું છે એ આપણે ચોક્કસ પદ્ધતિ દ્વારા નક્કી કરીને જ આપણે એને પાકને પાણી આપવું જોઈએ. આપણે જોઈએ છીએ કે ભાઈ ખેડૂતો અત્યારે એને પાણી હોય અને એ લાઇટની વ્યવસ્થા હોય તો નવરું હોય તો પાણી સીધું પાકને ન હોય તો એ પાકને પાઈ દેતા હોય છે. તો વધારાનું પાણી આપવાથી પાકને વધારાનો કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. ઉમતાનું એનું એનર્જી એટલે કે મજૂરી ખર્ચ ને પાણીનો વ્યય થાય છે. આપણે વાપસા પદ્ધતિ દ્વારા ચોક્કસ નક્કી કરી શકાય કે પાકને પાણી ક્યારે આપવું જોઈએ. તો એ પદ્ધતિ નક્કી કરવા માટે ધારો કે આપણે આજ કોઈ પણ પાકને પાણી આપ્યું, થોડા સમય થયો એટલે આપણે મીન્સ કે 3 થી 4 દિવસ થાય એટલે જમીનની અંદર પાણી થોડું થોડું સુકાવા મળે. એટલે 4-5 દિવસ પછી આપણે એ જમીનમાંથી એક મુઠ્ઠી જેટલી માટી લઈ અને જો જમીનમાં ભેજ હોય તો આપણે એ જમીન મીન્સ કે આપણી માટી છે એકદમ ભૂકો થઈ જાય. અને જો જમીનમાં ભેજ ન હોય તો જમીનના કણો સુકાઈ ગયા હોય ને એ નાના નાના ઢેફાના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. તો સમજી લેવાનું પાકમાં પાણીની જરૂર છે અને જો ભેજ હોય તો પાકને હજી પાણીની જરૂર નથી. એટલે એ ચોક્કસ નક્કી કરીને આપણે પાકને ક્યારે પાણી આપવું છે એ વાપસા પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય છે. જોયું ને ખેડૂત મિત્રો, આપણે જ્યારે કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, એમાં સંઘર્ષો શું હતા એ વિશે ખૂબ સારી જાણકારી મેળવી. સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ જ રીતે અલગ અલગ કાર્યક્રમો અને ખેતી વિષયક કાર્યક્રમો લઈને આપની સામે અમે આવતા રહેશું, ઉપસ્થિત થતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો.